જિલ્લા પંચાયત તેમજ જિલ્લા કોંગ્રેસ ભાવનગર દ્વારા નવનિયુક્ત સરપંચીઓનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો। ભાવનગર જિલ્લા પંચાયત તેમજ જિલ્લા કોંગ્રેસ ભાવનગર દ્વારા યશવંતરાય નાટ્યગૃહ ખાતે કોંગ્રેસ વિચારધારાવાળા નવનિયુક્ત સરપંચીઓનો સન્માન સમારંભ કાર્યક્રમ રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી। પંજાની હું તાકાત છે એ બતાવી દેવા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ધારાસભ્ય શ્રી વડાસા કચ્છ આપણો વિનંતી કરું અને આપણા મહાનુભાવો પણ અહીંયા બેઠા છે તો એ પણ સાથ આપે। વિનંતી કરીએ કે આપણે બધાને ખબર છે સમય ઘણો બધો છે તો બધાને આપણા નવા ચૂંટાયેલા સરપંચશ્રીના સન્માન સમારંભમાં માનનીય પૂર્વ ધારાસભ્યશ્રીઓ કોંગ્રેસના તમામ મૂર્તિ પ્રતિષ્ઠાની જેવી બાબત છે કે જ્યાં સુધી ભગવાન એટલે કે લોકો એને હૃદયપૂર્વક સ્વીકારે છે, માન આપે છે, ત્યારે એને સામાજિક પ્રતિષ્ઠા સૌને ચૂંટાયેલા સભ્યોને મળી રહી છે। એનો હર્ષ કરી નાખા દેશને બ્રહ્મા નાખવાનો પ્રયત્ન વડાપ્રધાને કર્યો, લઈ લેવી જોઈએ। ખરેખર ધન્યવાદની પાત્ર।